તો સસ્પેન્ડેડ પોલીસ કર્મી નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે। ગુજરાત એટીએસ ની હાથે ઝડપાઈ છે નીતા ચૌધરી। સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં રોકાઈ હતી નીતા ચૌધરી। આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી। ગુજરાત એટીએસે નીતા ચૌધરીની ધરપકડ કરી છે અને એટીએસ કચેરી નીતા ચૌધરીને લાવવામાં આવી છે। એટલે આ સૌથી મોટું અપડેટ। નીતા ચૌધરી જેણે બુટલેગર સાથે કચ્છમાં જે પોલીસ કર્મીઓ હતા તેમના પર વાહન ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની સામે ગુનો પણ નોંધાયો હતો અને ત્યારબાદ નીતા ચૌધરી પોલીસ પકડથી દૂર હતી, પણ આજે એટીએસને સફળતા મળી છે। સહયોગી મિહિર ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, એટીએસને સૌથી મોટી સફળતા જે નીતા ચૌધરી પોલીસે થાપ આપતી હતી એ નીતા હવે લીમડી પાસેના ગામમાં રોકાઈ હતી અને એ પણ બુટલેગરને સગાને ત્યાં। સસ્પેન્ડેડ નીતા ચૌધરી છે કે જે પોલીસના પકડમાં આવી હતી અને ત્યારબાદ તેને જામીન મળ્યા હતા અને આ જામીન નીચલી કોર્ટમાં મળ્યા અને ત્યારબાદ પોલીસ દ્વારા આ જામીનને પડકારતા સેશન કોર્ટમાંથી તેને ફરી જામીન તેના નામંજૂર છે તે કરવામાં આવ્યા હતા। તે પહેલા જ તે પોલીસ પકડથી નીકળી ગઈ હતી અને તે સમયે બાદમાં આ નીતા ચૌધરી છે કે જે કચ્છ પોલીસના હાથમાં છે તે પકડાતી ન હતી અને થાપ ખાઈ અને નાસ્તી ફરતી હતી અને તેવામાં જ અલગ અલગ એજન્સીઓ છે કે જે આ નીતા ચૌધરી છે કે જે આ પોલીસ કર્મી જે કોન્સ્ટેબલ તેને પકડવા માટે તપાસ જે છે તે કરી રહ્યા હતા અને તે સમયે ગુજરાત એટીએસને માહિતી મળી કે સુરેન્દ્રનગરના જે લીમડી પાસેના જે ગામમાં આ નીતા ચૌધરી છે તે રોકાઈ છે અને તેવામાં જે આરોપી જે બુટલેગર હતો તેના સગાના ત્યાં આગળ રોકાઈ હોવાની માહિતી મળી અને તેના આધારે જ ગુજરાત એટીએસે આ નીતા ચૌધરીની ધરપકડ કરી અને અત્યારે હાલ વૈષ્ણોદેવી નજીક આવેલું ગુજરાત એટીએસ કચેરી છે ત્યાં આગળ લાવવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। અન્ય તેની સાથે કોણ મદદગારી કરવામાં આવી છે તે દિશામાં અત્યારે હાલ પૂછપરછ શરૂ કરી છે। બિલકુલ, હવે મિહિર એ સમજવું છે કે જે યુવરાજ હતો એની સાથે આ જે પરિવારનો તેમનો કોઈ સંબંધી હતો ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી। હવે એ વ્યક્તિ કોણ છે એની કોઈ વિગતો પ્રાપ્ત થઈ અને નીતા ચૌધરી કેટલા સમયથી આ વિસ્તારમાં રહેતી હતી? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે નીતા ચૌધરી આ સુરેન્દ્રનગર નજીક જે ગામ છે ત્યાં આગળ 2 દિવસ થયા કે ત્યાં આગળ રોકાતી હતી। યુવરાજ સાથેના શું સંબંધ છે તે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જે આ બુટલેગરના કોઈ પણ સંબંધીના ત્યાં આગળ આ સીધી જ રીતના રોકાઈ હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એટલે હાલ તો ગુજરાત એટીએસ લાવી અને તેની પૂછપરછ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ કચ્છ પોલીસને તે સોંપવામાં આવશે। પરંતુ જ્યારે તેના જામીન નામંજૂર થયા અને ત્યારબાદ તેની ધરપકડ કરવા માટેના ઓર્ડર થયા ત્યારથી જ કચ્છ પોલીસ છે કે તેને પકડવાની શોધખોળ છે તે કરી રહી હતી અને કચ્છ પોલીસના હાથમાં ન આવતા જ જે ગૃહમંત્રીથી લઈ અને સમગ્ર મામલે છે કે જે ઉચ્ચ અધિકારીના ધ્યાન ઉપર આવતા જ ગુજરાત એટીએસને માહિતી આપવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ ગુજરાત એટીએસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી અને ત્યારબાદ તેના અલગ અલગ લોકેશન છે તે આવતા હતા, કારણ કે તે તેનો ફોન છે તે મૂકી દીધો હતો, પરંતુ જે બુટલેગર સહિતના અન્ય તેના સગા સંબંધીઓ હતા તેના સંપર્કમાં હતા। એટલે આ નીતા ચૌધરીને આ બુટલેગર સાથેના સીધા શું સંપર્ક છે તે દિશામાં પણ હવે તપાસ થશે, કારણ ખૂબ વિવાદાસ્પદ અને બહુ ચર્ચાસ્પદ આ આખું કેસ છે કે જે સામે આવ્યો હતો અને ત્યારબાદ જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ નીતા ચૌધરી બુટલેગર સાથે હતી અને તે સંબંધ શું હતો તે બાબતે પણ હવે તપાસ જે છે તે કરાશે। બિલકુલ, હવે આ કેસમાં મિહિર આખો હાઈ પ્રોફાઇલ કેસ થઈ ગયો છે, કારણ કે જે રીતે નીતા ચૌધરીનું આખું કેરેક્ટર સામે આવ્યું, હવે પોલીસ અથવા તો એટીએસ તેને ઝડપી પાડી છે। હવે પૂછપરછમાં કયા કોઈ મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે? કારણ કે આખું જે કેરેક્ટર છે નીતા ચૌધરીનું એ ખૂબ જ એક રહસ્યમય રહ્યું છે। ચોક્કસથી આ આખું જે તેનું રિલેશન છે તે વિવાદાસ્પદ જોવા મળી રહ્યો છે, કારણ કે એક પોલીસ તરીકેની છબી તેનામાં છે અને ત્યારબાદ તે આવી રીતના ગુનેગારો સાથે અને એવામાં બુટલેગર સાથે ફરતી હોય અને આ રીતનો ગુનો કે તે કરતી હોય તેને લઈને તરત જ ઘટના છે કે જે સામે આવીને ફરિયાદ નોંધી અને આ ઉચ્ચ અધિકારી રેન્જ આઈજીના ધ્યાન ઉપર આવતા તેને સીધી સસ્પેન્ડ છે તે કરવામાં આવી અને ખાતાકીય તપાસ છે તે કરવામાં આવી અને તે તપાસમાં પણ સામે આવ્યું હતું કે જે
આ આરોપી છે બુટલેગર તેની સાથે તેને છેલ્લા ઘણા સમયથી સંબંધ હતા અને તેની સાથે અનેક વખત વાતચીતો પણ કરી છે, જે કોલ રેકોર્ડ છે તે પણ મંગાવવામાં આવ્યા છે. એટલે હાલ અન્ય કોઈ આ જ રીતના કોઈ આરોપી સાથે આ નીતા ચૌધરીના સંબંધ છે અને કઈ રીતની કોઈ વાતચીત છે કે કેમ તે દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવશે. હવે ગુજરાત એટીએસે આ નીતા ચૌધરીની ધરપકડ કરી અને કચ્છ પોલીસને છે કાલે વહેલી સવાર સુધીમાં સોંપશે અને ત્યારબાદ કચ્છ પોલીસની પૂછપરછમાં કોઈ નવા ખુલાસાઓ છે તે થઈ શકે છે. બિલકુલ મિહિર, બીજું એ કે નીતા ચૌધરી, અને તમને યાદ હશે કે આ પહેલાં ઘણા આવા ચર્ચિત જે પોલીસ કર્મીઓ હતા એ હંમેશા સવાલોના ઘેરામાં રહેતા રહ્યા છે, પણ નીતા ચૌધરી મિહિર એવું લાગે છે કે કોન્સ્ટેબલ તરીકે ભલે ફરજ બજાવતા હતા, પણ એક કેરેક્ટરની રીતે સમજવા જઈએ તો એક ગુનેગારને પણ એમાં છાપ આપી દે એ રીતે નીતા ચૌધરી આમાં આગળ નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી કે આ રીતની ઘટના જ્યારે પણ બનતી હોય ત્યારે જ્યારે પોલીસ આ રીતના ગુનેગારો સાથે સંબંધ કેળવતા હોય કે અથવા કંઈ પણ હોય ત્યારે પોલીસની કામગીરી અને પોલીસ ઉપર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે નીતા ચૌધરી પણ આ જ રીતના પ્રશ્નો છે કે તેના ઉપર ઉઠ્યા હતા, કારણ કે જે રીતના તેના સંબંધ છે જે બુટલેગર સાથે હતા અને ત્યારબાદ તેની સાથે ફરતા અને તે ફોટો વિડીયો પણ સામે આવ્યા હતા અને આખો કેસ છે કે જે બહુ ચર્ચિત બન્યો અને ત્યારબાદ નીતા ચૌધરીની આખી પ્રોફાઇલ જોતા હાઈ પ્રોફાઇલ અને તેની રહેણી કહેણી